હું 54 વર્ષની છું. મને મે 2025માં ખબર પડી કે મને લેફ્ટ બ્રેસ્ટમાં ગાંઠ જેવું છે. એ પહેલા 3 મહિનાથી મને બહુ જ ગરમી લાગતી, ગેસ આગળ ઊભા નહોતું રહેવાતું, પણ મેં ઇગ્નોર કર્યું. પણ પછી મે 25માં મને વધારે ફીલ થવા લાગ્યું. ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે પહેલે બ્લડ રિપોર્ટ કરાયો, એની અંદર 7% જ HB આવ્યું. એમણે કીધું કે તમે આગળ તપાસ કરાવો. મેમોગ્રાફી લખી આપી. તો મેં મેમોગ્રાફી કરાવી તો એની અંદર સસ્પિશિયસ ગાંઠ આવી. હવે ડૉક્ટરે કીધું આ સસ્પિશિયસ છે એટલે કેન્સર છે તેવું કન્ફર્મ થયું. ડૉક્ટરે કીધું કે આખી બ્રેસ્ટ રિમૂવલ કરાવવી પડશે. 2 કીમોમાં તો મને કંઈ ખબર ના પડી, પણ પછી ત્રીજી કીમોથી મારી હાલત બહુ જ બગડવા લાગી. એવું લાગ્યું કે બચવાના કોઈ ચાન્સ નથી. બધા વાળ ઉતરી ગયા, ઊભા ના થવાય, બંને પગ લેવાઈ ગયા. રોજ હું 4 ઇન્જેક્શન દુખાવાના લેતી, ડાયનાપાર્માન, ડોલોના બધા ઇન્જેક્શન લેતી. થોડોક ડર પણ લાગતો હતો કે કારણ કે મને શું થશે કીમો વખતે. 2 નવેમ્બરે મારી બર્થડે હતી અને 3 નવેમ્બરે બ્રેસ્ટ રિમૂવ કરાવી. બહુ જ ભયંકર વીકનેસ. HB 8-9થી વધારે ના થાય. 3 મહિના પહેલાં સાંજે 5 વાગે મારું ઓપરેશન થયું હતું. ઓપરેશન પછી જે દુખાવો નથી થયો, કશું થયું નથી, કશી ખબર નથી પડી. ઓપરેશન રૂમની બહાર આવ્યા પછી હું વાતો કરવા લાગેલી, બેસી ગઈ. નો ડાઉટ તકલીફ તો થોડી પડી છે એમણે સહન કરી છે, બટ હાલમાં હું બધું કામ કરી શકું છું. થોડોક થાક લાગે છે. એમનો વિલ પાવર બહુ સ્ટ્રોંગ હતો પહેલેથી જ, અને એમને જ્યારથી અમને ખબર પડી તો અમને દુખતું થયું, પણ એમને એવું નોર્મલ જ રહેતા હતા. એવું નથી કે જાણે કે કેન્સર થયું તો માણસ જાણે તૂટી જાય ને પથારીમાં પડી રહે, એવું એમને કદી મેં જોયું નથી. બધા સાથે સ્ટ્રોંગ થઈએ ત્યારે એમને એવું થાય કે ચલો બધા મારી સાથે છે એટલે હું આ જગ્યાએથી બહાર નીકળી જઈશ. ડૉક્ટરે કીધું હોય એ પ્રમાણે રેગ્યુલર બધી દવા લેવી પડે. દવાની આડઅસર બી બહુ જ હોય છે, છતાં પણ બધી દવા લેવી પડે. જેને બી કેન્સર થાય તો એમનો વિલ પાવર અગર સ્ટ્રોંગ હશે અને પ્રોપર દવા એમની ચાલુ હશે તો 100% રિકવરી એમને આવશે. ગભરાયા વગર એની બધી જે રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે તમે ચાલો ને તો તમને કોઈ પ્રોબ્લેમ થતો નથી. કેન્સર જેને બી થયું હોય એ મટી શકે છે, એવું નથી કે ના મટી શકે. જેને બી કેન્સર થાય તો એમનો વિલ પાવર અગર સ્ટ્રોંગ હશે અને પ્રોપર દવા એમની ચાલુ હશે તો 100% રિકવરી એમને આવશે.